ચાલુ છે આ તારું સુનામી તો કાઢ પેલા. હા હેલો હા વાર ખાના ખાકે જાના દેખાય છે તને તારું ઓઢું થોડું થોડું દેખાય છે. ક્યારે આવવાનો છો? એમ નહીં, આવી રીતે રાખ. ભાઈ દેખાય જ છે એને બધું. હાલો 1 તારીખે આવવાનો છો? હાલે. તો આ હતા અમારા ભાણિયાભાઈ, એટલે કે અમારા નણંદ છે, એનો દીકરો હતો અને એને વેકેશન પડી ગયું છે, ક્રિશને વેકેશન પડી ગયું છે અને લગભગ બેયને વેકેશન પડ્યું ને ત્યારથી બે રાહ જોવે છે કે ક્યારે વેકેશન પડે અને અમે મામાના ઘરે જઈએ. પણ થયું છે એવું કે હજી મારે વેકેશન પડ્યું નથી. આમ તો મેં એને લગભગ 2-3 મહિના પહેલાં જ આમંત્રણ આપી દીધું હતું મમ્મી દીકરાને કે જેવું વેકેશન પડે એટલે અમારે વેકેશન પડે એટલે તમારા મમ્મી દીકરાને અહીંયા આવી જવાનું છે. કારણ કે વાત એવી છે કે એપ્રિલ મહિનો છે એ મામા મહિનો કહેવાય છે, એટલે કે દરેક ભાણિયાઓ છે એ એના મામાના ઘરે જાય છે. મને મારા દિવસો યાદ આવે છે કે હું નાની હતી ત્યારે દર વેકેશનમાં અમે 2 બેન ભાઈ મામાના ઘરે જતા અને એ દિવસો બહુ ખરેખર યાદગાર હતા. કારણ કે મામા હતા, નાના હતા, મામાને ઘરે જવાનું હોય, નાના હોય, મામા હોય, એટલી મજા આવતી કે એની વાત જવા દો. મામાનું ઘરનું નામ સાંભળે ને એટલે બધાય ભાણિયાને આવવું જોઈએ. મને હજી ઉનાળાની સાંજ પડે ને અને સરસ પવન આવતો હોય ને મને મારા નાનીનું ઘર બહુ યાદ આવે. કારણ કે લગભગ મને યાદ છે હું 10મા ધોરણ સુધી મારા નાનીના ઘરે જ વેકેશન અમે કાઢતા 2 બેન ભાઈ, અને મામા હોય, નાના નાની હોય, એટલી મજા આવતી. અને હવે એ દિવસો વયા ગયા છે. છાઈએ મામાના ઘરે પણ ત્યાં મામાનો હોય, નાનીનો હોય, નાનાનો હોય, પણ હવે મામા મહિનો છે એ છોકરાઓનો છે. એટલે મામા મહિનામાં આપણા ભાણિયા છે, ભત્રીજા છે, બધાને તેડાવીએ, બધા સાથે મળીને મજા કરે, કેટલી મજા આવે. અને મેં તો એવું સાંભળ્યું છે કે જો ભાણિયા છે ને એ આપણા ઘરે ન આવતા હોય ને તો એ ઘરમાં છે ને પુણ્ય આવતું નથી. એટલે અને ભાણિયા છે ને એ જ્યારે આપણા ઘરે આવે છે ને ત્યારે એમ કહેવાય છે કે પુણ્ય છે ને એનું ભાથું આપણે ભરીએ છીએ. આપણા ઘરે જો ભાણિયાઓ ન આવતા હોય ને, હસતા ખેલતા ન હોય ને તો એ ઘરમાં પુણ્ય નથી આવતું. એટલે ભાણિયા અને ભત્રીજાઓ છે, ભાણિયાઓ છે, છોકરાઓથી જ આપણું ઘર છે ને એ રોનક હોય છે. અને વેકેશનમાં જો ઘરે છોકરાઓ ન હોય, ધબધબાટી ન બોલતી હોય તો એ વેકેશન કહેવાનું કહેવાય છે. મને હજી યાદ છે કે મામાના ઘરે જતા અને અમે 10-15 છોકરાઓ છોકરીઓ ભેગા થતા અને એટલા તોફાન બપોર વચાળ કરતા. પણ મેં જોયું છે કે આટલા ટાઈમમાં કોઈ દિવસ મારા મામાએ, મામીએ કે કોઈએ મોઢું ક્યારેય બગાડ્યું નથી. હજી હાલની તકે મારા છોકરાઓ થઈ ગયા છે ને તો પણ મને મારા મામી, અમારા મામી જે ફોન કરીને તેડાવે છે કે વેકેશન છે તો આવો ને એમ. એટલે આ પ્રેમ હોય છે મામા મામીનો. અને જે ભાણિયા છે એને અત્યારે વેકેશનમાં એના મામાના ઘરે જવા મળતું હશે એ ખૂબ નસીબદાર હોય છે. કારણ કે આ જે ક્ષણો છે ને એ જિંદગીભર આપણે ભૂલી ન થકતા. સૌથી વધારે મજા જો હોય ને તો નાનપણમાં મામાના ઘરે કાઢીએ ને એ જ મજા છે. અને હું તો મારા દિવસો છે ને હજી મને યાદ કરીને બહુ મને આમ મજા આવતી. એમ થાય કે નાના હતા તો કેવી મજા આવતી મામાના ઘરે જવાની. મામાની છોકરીઓ હોય, છોકરાઓ હોય. એટલે મામા મહિનો નજીક છે અને મારા નણંદ અને નણંદના છોકરાઓને મેં અગાઉથી એટલે જ આમંત્રણ આપી દીધું હતું કે એને પણ ઈચ્છા હોય. નાના છોકરાઓને કેવું હોય વેકેશન પડે ને એટલે પેલું એમ જ કંઈક મારા મામાના ઘરે જવું છે. એટલે અગાઉથી આમંત્રણ અપાઈ ગયું છે. બસ મારા વેકેશનની રાહ છે. વેકેશન પડે એટલે એ લોકોને આવવાનું જ છે અહીંયા. અને
આપણે તો હવે મોટા થઈ ગયા છીએ, પણ જે નાના છોકરાઓ છે એને તો મામાના ઘર છે ને એ સ્વર્ગ લાગતું હોય છે. કારણ કે મામાના ઘરે છે ને જાય ને એટલે પહેલાં એટલી ખબર હોય કે મમ્મી છે ને એ મારી નહીં શકે, કારણ કે ત્યાં મામા નાની નાના ને બધા હોય એટલે. અને બીજા નંબરમાં મામાના ઘરે જાય ને એટલે દાદા ને દીકરા થઈ જાય. ઓલા મામાના છોકરા ઉપર દબામણી કરે એમ. હું તો મને તો યાદ છે કે હું મામાના ઘરે જતી ને ત્યારે હું એકલી થતી અને એ બધાય થતા, કારણ કે હું કાઠિયાવાડી હતી ને એ લોકો છે એ ગોંડલ સાઈડના. એટલે એમ કે બાપા કાઠિયાવાડનું પાણી બહુ ઈ કે અઘરું, અને અમે બધા ઝઘડો કરીએ ને એટલે સૌથી પહેલી હું જ જીતું, કારણ કે હું એકલી પહોંચી જતી એ બધાને. કાઠિયાવાડી હતી ને એટલે. અને હજી એ લોકો જ્યારે મને મળે ને ત્યારે એ બધા એક થઈ જાય ને મને એકલીને કેટલી ઓલી કરે, પણ બધાને ખબર હોય છે કે આવડી મને પહોંચી જ જવાની છે. એટલે આવો હોય છે સરસ મજાનો મામા મહિનો. તો નજીક જ આવી ગયો છે મામા મહિનો. જેવું વેકેશન અત્યારે મને એમ છે કે ઘણાય તો મામા મહિનો ચાલુ થઈ ગયો હોય છે, મામાને ઘર પૂગી ગયા છે. આ મામા અહીંયા સુધી ન થઈ જાય ને ત્યાં સુધી ઘરે જવાનું નામ નહીં લેતા હોય. મેં હમણાં એક સરસ વિડીયો જોયો હતો કે મામાની છોકરી ઘરે આવી હતી ને છોકરી, તો આ શેરીવાળાને દબાવતી હતી કે હમણાં હું મારા મામાને બોલાવ્યો. એટલે આવું છે. અને જો અત્યારથી ચાલુ છે કે વેકેશન પડશે ને ત્યારે બધી લેડીઝને આ જ કામ છે. શું ખબર? રસોઈ કરો, વાસણ કરો, રસોઈ કરો, વાસણ કરો. કારણ કે છોકરાઓ છે ને આખો દિવસ એનું મોઢું ચાલુ ને ચાલુ રહેશે. એટલે આપણે લેડીઝને તો માત્ર ને માત્ર રસોડામાં જ દિવસો કાઢવાના છે. આવું છે. અને બસ આજ તો મજા છે. કેવાય વેકેશન. બાકી ખરેખર આ કાંઈ વેકેશન અમારા માટે છે નહીં. ઉલટાનું એમ કહું તો હાલે કે વેકેશનમાં તો આપણે આખો દિવસ બસ આમાં ને આમાં દિવસ પસાર કરવાનો થશે. કારણ કે છોકરાઓ છે ને એ ફ્રી થઈ ગયા છે. શિક્ષકો છે ને એ એમ કે હાય જટ વેકેશન પડે ને વાલી એમ કે હાય જટ વેકેશન ખુલી જાય તો આ બધાને કે કાઢી મૂકીએ સ્કૂલે. અત્યારના છોકરાઓ ખરેખર એવા થઈ ગયા છે. પણ તોય પહેલાં જેવું નથી હો કે જે રમવા પાછળ ગાંડા તૂર હતા. મને યાદ છે કે અમારી વખતે કાંઈ મોબાઈલ હતો ને પછી એટલી ધમાલ કરતા, વાત જવા દો. પટારા માથેથી ઠેકડા મારે, ભૂત બનીએ, પછી અમે બધી રાઈડ થઈને. મને યાદ આવે છે કે હું મામાના ઘરે જતા ને ત્યારે મારો ભાઈ ને અમે બે બેન ભાઈ જતા. એક મહિનો 15 દિવસ રોકાતા. પછી થાય એવું કે બપોર પડે ને એટલે બધાય મામાની બધાય તો સૂઈ ગયા હોય. ત્યાં 2-3 ઘર હતા મામાના ને એના. એટલે એક મામાના ઘરે છે ને પેલા અંધારપટ રૂમ હોય ને એમાં પેલા એ લોકો બધા ભૂત બને. કોઈ ચીગમું ચોટાડે ને કલર કરે ને પટારા માથે ચડે ને એવું બધું કરે. અને પછી હા કે બધું રેડી થઈ જાય ને એટલે મોટા મામાનો મોટો બાબો છે ને એ આવે ને એમ કે હાલો બધું અંદર. પછી અમે બધી મામાની છોકરીઓ ની બધી છે ને માસીઓ નાની જે હોય માસી હોય એ બધા ભેગા થાય અને અંદર રૂમમાં એન્ટર થાય ને એટલે ઓલા પડે ને ભૂત બને ને રાયડું પાડે. અને પછી અમે બધી રાડ થાય દેકારો કરતી રોત્યું બહાર નીકળી. તો આવું હતું મામાના ઘરની મજા. પછી મામા દરરોજ ક્યાંક બહાર ગયા હોય ને તો ભાગ લઈ આવે. પછી દુકાન રમતા. બહુ મજા કરતા ત્યારે. તો આવી મજા હવે લગભગ છોકરાઓ નહીં કરતા હોય. અત્યારે તો બધા ભેગા થાય ને આ સોફા મોલો મોબાઈલ લઈને બેન, ઓલા સોફા મોલો મોબાઈલ લઈને બે. પણ આવી જે આપણે મજા કરી છે ને એવી મજા હવે કોઈ કરતું નથી. એટલે મામા મહિનો આવી ગયો છે. અને જે લોકોએ હજી ભાણિયાને એને આમંત્રણ ન આપ્યું એ વહેલી તકે આપી દેજો. થોડુંક આપણને કષ્ટ પડે, કામ કરવું પડે, બધું આ તે બધું કરવું પડે, એરેન્જમેન્ટ કરવું પડે, ખાવા પીવાનું થોડુંક આવું કષ્ટ પડે કે ભાઈ હાલો બધા જાજા ભેગા થાય તો જાજી રસોઈ કરવી, રોજ નવું કંઈક બનાવવું ને એ ગરમીમાં રસોડામાં કાઢવું ના તેમ. પણ ખરેખર આ જ મજા છે. એટલે ભાણિયાઓને મોસ્ટ વેલકમ. કે જલ્દી મામાના ઘરે જાઓ અને મામાને ગળો અડાવી દો ને મામા મહિનાની મજા માણો.